हेलो विद्यार्थी मित्रों, હવે એક નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ. મેગ્નેટાઇઝેશનની સમજૂતી આપો અને મેગ્નેટાઇઝ પદાર્થ માટે ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અને કુલ ચુંબકીય ક્ષેત્ર બીના સૂત્રો મેળવવાના છે. જેવી રીતે આપણે ચેપ્ટર 2માં પોલરાઇઝેશનની વાત કરેલી, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન, એવું અહીંયા મેગ્નેટાઇઝેશન છે. હવે આવો કોઈ પદાર્થ છે, દાખલા તરીકે કોઈ ખીલી છે, એની ઉપર આપણે અવાહક પડ ધરાવતો કોઈ તાર વીંટાળીએ એટલે એક સોલેનોઇડ જેવું થઈ ગયું અને એમાંથી પ્રવાહ પસાર કરીએ તો આ જે ખીલી છે એની અંદરના દરેકે દરેક પરમાણુઓ હોય એમાં ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે મેગ્નેટિક મોમેન્ટ હોય દરેક પરમાણુની. પણ આ ખીલી છે એ શરૂઆતમાં મેગ્નેટ તરીકે વર્તતી નથી, કારણ કે એની ટોટલ જે મેગ્નેટિક મોમેન્ટ છે એ ઝીરો થઈ જાય છે. કેમ ઝીરો થાય એનું કારણ તો આપણે આ ખીલીની અંદરની પરિસ્થિતિ વિચારીએ તો આ જે નાના નાના ચુંબકો દર્શાવેલા છે એ વાસ્તવમાં બધા પરમાણુ ડાયપોલ્સ છે. તો એ દરેકે દરેકને પોતાની મેગ્નેટિક મોમેન્ટ છે. જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન હતી, એવી મેગ્નેટિક મોમેન્ટની દિશા એસથી એન હોય છે. તો આ બધા એકબીજાની સાપેક્ષે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. તો દરેકે દરેક પરમાણુને પોતાની મેગ્નેટિક મોમેન્ટ છે, પણ આખા પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ, એને નેટ મેગ્નેટિક મોમેન્ટ પણ કહેવાય છે, એ કરીએ તો ઝીરો થઈ જાય, કારણ કે એ બધાનો સદિશ સરવાળો કરવાનો અને અસ્તવ્યસ્ત જાય એટલે ઝીરો થઈ જાય. જો કોઈ રીતે આપણે એ બધાને એક જ દિશામાં ગોઠવી દઈએ તો પછી આની ટોટલ ડાયપોલ મોમેન્ટ ઝીરો ના થાય, તો એ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ ગયો એવું કહેવાય. તો આ ખીલીને મેગ્નેટાઇઝ કરવા માટે આ સોલેનોઇડ જેવી રચના કરી દીધી. હવે આમાંથી આપણે આ સ્વિચ ચાલુ કરીને પ્રવાહ વેવડાવીએ, ડીસી પ્રવાહ હોય, ડાયરેક્ટ કરંટ ધનથી ઋણામ જતો હોય, તો એ જે સોલેનોઇડ છે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ બધા પરમાણુ ડાયપોલ્સને ટોર્ક લગાડીને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવી નાખે, એટલે કે એ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ ગયો એવું કહેવાય. અને એની ટોટલ જે ડાયપોલ મોમેન્ટ મળે એને એમ નેટ કહેવાય છે. હવે એ જે ડાયપોલ મોમેન્ટ મળી એને કદ વડે ભાગીએ તો આવું થાય, એકમ કદ દીઠ એમ નેટ, એટલે કે એકમ કદ દીઠ ટોટલ ડાયપોલ મોમેન્ટ. તો એ જે રાશિ મળી એને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. આપેલ નમૂનામાં એકમ કદ દીઠ ઉદ્ભવેલી અથવા પ્રેરિત થયેલી પરિણામી મેગ્નેટિક મોમેન્ટને પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. તો આ રીતે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીને આપણે પદાર્થને મેગ્નેટાઇઝ કર્યો એવું કહેવાય. હવે આગળની રાશિઓની વાત કરીએ. મિત્રો, આપણે જે મેગ્નેટાઇઝેશન વ્યાખ્યાયિત કર્યું એ સદિશ રાશિ છે અને એની દિશા જે ટોટલ ડાયપોલ મોમેન્ટ એમ નેટ કરેલી એની દિશામાં હોય છે. આ ડાયપોલ મોમેન્ટ જે છે એમ નેટ, અથવા એને એમ પણ કહેવાય છે, સ્મોલ એમ, એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય છે અને એના ભાગ્યા કદનો એકમ મીટર ક્યુબ કરી દો એટલે આ કેપિટલ એમ મેગ્નેટાઇઝેશનનો એકમ થઈ જાય છે એમ્પિયર પર મીટર. પારિમાણિક સૂત્ર કરવું હોય તો આ અંતરનું L-1 થાય ને પ્રવાહનું A1 થાય છે. ઓકે, હવે આપણે કોઈ સોલેનોઇડ લઈએ, ધારો કે આવો કોઈ, અંદર અત્યારે શૂન્યાવકાશ છે, તો એકમ લંબાઈ દીઠ ધારો કે એમાં સ્મોલ n આંટા હોય અને એમાંથી આપણે I પ્રવાહ પસાર કરીએ
તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે કરેલું મુન્ની, નાની મુન્ની, B0 બરાબર μ0 સ્મોલ ni. આપણે જે પ્રવાહ પસાર કર્યો એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. પણ જો સોલેનોઇડની અંદર શૂન્યાવકાશના બદલે કોઈ એવું દ્રવ્ય ભરવામાં આવે કે જેનું મેગ્નેટાઇઝેશન 0 ના હોય, મતલબ કે અંદર જે બધા પરમાણુ ડાયપોલ્સ છે એ કોઈ એક દિશામાં ગોઠવાઈને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એવા હોય, મેગ્નેટાઇઝ થાય એવો પદાર્થ હોય, તો અંદર આપણે જે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ વડે મેળવ્યું એ ઉપરાંત બીજું ચુંબકીય ક્ષેત્ર અંદર ઉદ્ભવે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પદાર્થનું પોતાનું છે. એના જે બધા પરમાણુ ડાયપોલ્સ છે એ એકબીજાને સમાંતર થઈ ગયા એટલે એમનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. આ છે એ આપણે સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરીને લાગુ પાડેલું છે. અને આ જે છે એ પરમાણુ જે ડાયપોલ્સ છે બધા એ ચુંબકીય ડાયપોલ્સ એમનું પોતાનું છે એટલે આ ઇન્ટરનલ કહેવાય. તો એ આખો જે સોલેનોઇડ હોય આ ટાઈપનો પદાર્થ ભરેલો, તો એની અંદર આવા બે જાતના ચુંબકીય ક્ષેત્રો હોય. પ્રવાહ પસાર કરવાથી થયું એ આ નાની મુન્ની છે B0, અને આ સોલેનોઇડની અંદર આપણે જે પદાર્થ મૂક્યો એ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ ગયો અને એણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એ આ Bm છે. એટલે ટૂંકમાં સોલેનોઇડની અંદર માત્ર શૂન્યાવકાશ હોય તો ચુંબકીય ક્ષેત્ર B0 હોય, અને અન્ય કોઈ પદાર્થ હોય જે મેગ્નેટાઇઝ થઈ શકે એવો તો એમાં ચુંબકીય ક્ષેત્ર B0 થી વધારે હોય એટલે B0 પ્લસ Bm હોય છે. ઓકે, હવે એ જે મેગ્નેટાઇઝેશન થી ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યું એ ચુંબકીય ક્ષેત્ર પેલા મેગ્નેટાઇઝેશન તીવ્રતા m ના સમપ્રમાણમાં હોય છે. જેટલા વધારે ડાયપોલ્સ ગોઠવાય એટલું મેગ્નેટાઇઝેશન વધારે મળે અને એટલું ચુંબકીય ક્ષેત્ર પણ વધારે ઉત્પન્ન થાય. તો એ Bm નું મૂલ્ય m ના સમપ્રમાણમાં છે અને એ સપ્રમાણતા દૂર કરીએ એટલે કે આપણને એક અચળાંક મળ્યો એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. આપણે કર્યું એનું મૂલ્ય 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર હતું તે. ઓકે, હવે બીજી એક રાશિ વ્યાખ્યાયિત કરેલી છે ચુંબકીય તીવ્રતા. મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું છે, H ઇક્વલ ટુ B/μ0 - m. તો આ ચુંબકીય તીવ્રતા કહેવાય છે. એ આપણે જે ચુંબકીય ક્ષેત્ર બહારથી લાગુ પાડ્યું એના કારણે ઉદ્ભવતી તીવ્રતા છે. એટલે આ લાગુ પાડેલી ચુંબકીય તીવ્રતા એવું સમજવાનું. તો આપણે આના પરથી B ને કરતા બનાવવાનું છે. તો પેલા m ને સામે લઈ લો એટલે m પ્લસ h થઈ જાય, પછી μ0 ને સામે લઈ લો એટલે B બરાબર μ0 કૌંસમાં m પ્લસ h અથવા h પ્લસ m થાય છે. ઓકે મિત્રો, તો આપણે એચના સૂત્રમાંથી બીને કરતા બનાવ્યો તો B બરાબર μ0 કૌંસમાં h પ્લસ m થઈ ગયું. ઓકે, તો પદાર્થની અંદર જે ટોટલ ચુંબકીય ક્ષેત્ર છે એ બે રીતે મળ્યું. એક આપણે બાહ્ય પરિપથમાં આપણે જે પેલો પ્રવાહ પસાર કર્યો સોલેનોઇડની અંદર એના કારણે જે તીવ્રતા મળી એ h ચુંબકીય તીવ્રતા, અને પદાર્થ જે મેગ્નેટાઇઝ થયો એના કારણે જે મળી એ મેગ્નેટાઇઝેશન, એનું બીજું આખું નામ છે મેગ્નેટાઇઝેશન તીવ્રતા. આ h છે એ આપણે લાગુ પાડેલી છે અને આ m છે એ પ્રેરિત થયેલી છે. ઓકે, હવે પદાર્થની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ટોટલ ઉત્પન્ન થયું એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું લાગુ પાડ્યું એના પર અને એ મેગ્નેટાઇઝેશન કેટલું થયું એના પર, બંને પર હોય. જો એચનું મૂલ્ય બહુ નાનું હોય, મતલબ બહુ વધારે પડતું ના હોય, તો આ મેગ્નેટાઇઝેશન છે એ
આ લાગુ પાડેલી જે ચુંબકીય તીવ્રતા છે એના સમપ્રમાણમાં હોય છે, એટલે કે એમ ચલે છે એચ હોય છે. અને એ સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળે ઝાયમ. એને આપેલ પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય છે. એક પરિમાણ રહિત રાશિ છે, એક અંક છે. કોઈપણ પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ દ્રવ્ય એને કેવો પ્રતિભાવ આપે, એટલે કે એની સામે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે જોડે ઉત્પન્ન કરે છે કે નથી કરતું, એ આ ઝાયમ પરથી ખબર પડે છે. તો મિત્રો, મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય જો ધન હોય તો એ પદાર્થો પેરામેગ્નેટિક કહેવાય. એટલે આપણે જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ અને અંદર પ્રેરિત થયું છે એ બંને એક જ દિશામાં હોય, એટલે ટૂંકમાં પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળ થઈ જાય. ફેરોમેગ્નેટિક પદાર્થો માટે આ બહુ જ મોટું હોય છે. દાખલા તરીકે નરમ લોખંડ માટે. નરમ લોખંડ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય 6 થી માંડીને 10,000 સુધીનું હોય છે. મતલબ કે આપણે જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ એના કરતાં હજારો ગણું ચુંબકીય ક્ષેત્ર અંદર પ્રેરિત થાય. જો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ હોય તો એ ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય. તો આપણે લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના પરમાણુ ડાયપોલ્સ ગોઠવાય છે. એટલે અંદર જે ચુંબકીય ક્ષેત્ર હોય એ આપણે લાગુ પાડેલા કરતાં ઓછું થઈ જાય. એટલે એ ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય છે. અને સુપર કંડક્ટર્સ નામના પદાર્થો છે, એમાં આ બંને સરખા હોય છે. એટલે આપણે જેટલું લાગુ પાડીએ એટલું ને એટલું એ સામે પ્રેરિત કરી દે. એટલે સુપર કંડક્ટર્સની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. આ ખાલી જાણકારી માટે છે. ઓકે, હવે આપણે બી બરાબર μ0 કૌંસમાં H પ્લસ એમ હતું, તો એમની જગ્યાએ આપણે ઝાયમ H લખી દીધું અને H કોમન લઈ લીધો. તો આ એક બીનું સૂત્ર મળ્યું. આને આટલી જે રાશિ છે એને આપણે ટૂંકમાં મ્યુ કહી દઈએ. એટલે આ બી બરાબર μH કહેવાય. તો અહીંયા જે મ્યુ છે એ કોના સ્થાને લખ્યું કહેવાય? તો μ0 કૌંસમાં 1 પ્લસ ઝાયમની જગ્યાએ. μ0ને નીચે લઈ લો તો આ મ્યુ અપોન μ0 થયું. એને સાપેક્ષ પરમિએબિલિટી μr અથવા તો ડાયમેગ્નેટિક અચળાંક કહેવાય છે. યાદ કરો, ચેપ્ટર 2માં જેમ ડાય ઇલેક્ટ્રિક અચળાંક હતો ને, ε/ε0 સાપેક્ષ પરમિટિવિટી, એવી આ સાપેક્ષ પરમિએબિલિટી છે. શૂન્યાવકાશની સાપેક્ષે આપેલ પદાર્થની ચુંબકીય પરમિએબિલિટી એ 1 પ્લસ ઝાયમ જેટલી હોય છે. અને આ પણ ગુણોત્તર છે એટલે એ પણ એકમ રહિત છે. તો આપણે વાત કરીએ કે એ સસેપ્ટિબિલિટી છે અને એ Kmનું મૂલ્ય છે એ 1 પ્લસ ઝાયમ જેટલું છે. મ્યુ, આ જે μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે એવી આ મ્યુ છે એ આપેલ માધ્યમની પરમિએબિલિટી છે. તો આપણે એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો અહીંયા મ્યુની જગ્યાએ શું લખી શકાય? તો મ્યુ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ μr લખાય. તો આ મ્યુની જગ્યાએ μ0 ઇન્ટુ μr અને આ Hનો H, એ μHને આવું લખી દીધું છે. એટલે આ μ0 ઇન્ટુ μr એટલે મ્યુ. ઓકે, એ જ μ0 ઇન્ટુ 1 પ્લસ ઝાયમ એ આપેલ માધ્યમની મેગ્નેટિક પરમિએબિલિટી અથવા તો ચુંબકીય પરમિએબિલિટી કહેવાય છે. ઓકે, મિત્રો, હવે આપણે ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ છીએ. પૃથ્વીના ચુંબકત્વ અંગેના નીચેના પ્રશ્નોના જવાબો આપો. પહેલું છે, સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે. આપણને ખબર છે ને, એનું ઉદ્ગમ, પછી એનું મૂલ્ય અને એની દિશા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. તો આપણે કરી દીધા ને, મેગ્નેટિક ડેક્લિનેશન D,
મેગ્નેટિક ડીપ એંગલ આઈ ઇન્ક્લિનેશન પણ કહેવાય અથવા ઇન્ક્લાઇનેશન, અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એચઈ કરેલો. તો આ ત્રણના સંદર્ભમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. બીજું છે દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ અથવા ડીપ એંગલ 18 ડિગ્રી છે. તો બ્રિટનમાં ડીપ એંગલ મોટો હશે કે નાનો? તો મિત્રો ઇન્ડિયા છે એ વિષુવવૃત્ત તરફ છે અને બ્રિટન છે એ ઉપર જઈએ તો એ ચુંબકીય ઉત્તર ધ્રુવની નજીક થાય. વાસ્તવમાં એ મેગ્નેટિક નોર્થની નજીક એમ, એટલે ઉત્તર દિશામાં. તો એ જેમ જેમ આપણે ઉપર જઈએ એમ ડીપ એંગલ અને ડેક્લિનેશન વધતા જાય છે. એટલે બ્રિટનમાં એ લગભગ 70 ડિગ્રી છે. એટલે ત્યાં આપણે હોકાયંત્રને આમ ઊભું પકડીએ તો 100 આટલી બધી આમ ત્રાંસી રહે. આપણે ઇન્ડિયામાં સહેજ જ આમ ત્રાંસી રહે, ત્યાં વધારે ત્રાંસી રહે એમ. ઓકે, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ ક્ષેત્ર રેખાઓ જમીનમાં જતી હશે કે બહાર નીકળતી હશે? તો મિત્રો ઓસ્ટ્રેલિયા છે એ દક્ષિણ ગોળાર્ધમાં છે નીચે, એટલે કે એ દક્ષિણ ધ્રુવની નજીક, એટલે ત્યાં ચુંબકીય ઉત્તર ધ્રુવ વાસ્તવમાં છે. એનું નામ ભલે સાઉથ મેગ્નેટિક છે પણ ચુંબકીય ઉત્તર ધ્રુવ એની અંદર છે. એટલે ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ઉપર તરફ મેગ્નેટિક નોર્થ તરફ આવે છે. એટલે ઓસ્ટ્રેલિયામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય અને બ્રિટનમાં માપો તો અંદર જતી હોય. અને ચુંબકીય વિષુવવૃત્ત આગળ વિચારો તો એ સમાંતર હોય છે. ભૂચુંબકીય ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ એટલે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો છે ને, મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. ત્યાં ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી સોય રાખીએ તો એ કઈ દિશામાં રહેશે? એટલે એ હોકાયંત્ર છે. એને આપણે સમક્ષિતિજ સમતલમાં રાખીએ, આમ પૃથ્વીની સપાટીને સમાંતર, તો ચુંબકીય ધ્રુવો આગળ તો ચુંબકીય ક્ષેત્ર સપાટીને લંબ આમ હોય, કારણ કે ત્યાં ડીપ એંગલ 90 ડિગ્રી છે. અને સોય આમ રાખી હોય તો એની પર કોઈ ટોર્ક લાગે જ નહીં, એટલે એ સોય છે એ ગમે તેમ રહે, મતલબ એ સાચી કોઈ દિશા બતાવે નહીં. મિત્રો ચુંબકીય સોય છે એ પૃથ્વીના સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક છે એચઈ, એના લીધે આવર્તન બતાવે છે. અને ચુંબકીય ધ્રુવો આગળ એચઈનું મૂલ્ય 0 હોય છે. ત્યાં બધું ચુંબકીય ક્ષેત્ર આમ જ હોય, આમ હોય જ નહીં, એટલે સોય આવર્તન બતાવી શકે નહીં, એટલે ગમે તેમ ગોઠવાય, એટલે ત્યાં હોકાયંત્ર કામ ના કરે. ઓકે, ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી ઉપર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનીય ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કઈ રીતે શક્ય છે? તો મિત્રો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના લીધે આપણે નોર્થ મેગ્નેટિક ને સાઉથ મેગ્નેટિકની વાત કરી દીધી છે. પણ જે રીતે પેલા મેગ્નેશિયા ટાપુ પરથી બધા ખનિજો મળ્યા હતા, એવા ખનિજો જે સ્થળે હોય જમીનની અંદર, ત્યાં એવા લોકલ NS ધ્રુવ પણ હોય છે. પણ એનું ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં એકદમ નબળું હોય, પણ ત્યાં અલગ ધ્રુવો હોવાનું શક્ય છે. એટલે એ એવી મેગ્નેટાઇટ ખનિજના કારણે હોય છે. ઓકે, બીજો દાખલો કરીએ છીએ. નીચેના સવાલોના જવાબ આપો. પહેલું છે, અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો એમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સતત બદલાતું રહે છે, પણ સેંકડો વર્ષો એ બદલાય, એવું કે આજે અલગ હોય ને પરમ દિવસ અલગ હોય એમ નહીં. સેંકડો વર્ષોમાં થોડો ફેરફાર થતો રહેશે, પણ અવગણ્ય નથી હોતું. જો સારો એવો સમયગાળો લો 1000 વર્ષના ઓર્ડરમાં,
તો ચુંબકીય ક્ષેત્રમાં સારો એવો ફેરફાર થઈ જાય છે. એટલે એ છે, સાચી વાત છે. પૃથ્વીના કોર એટલે ગર્ભ, એના સેન્ટરમાં લોખંડ છે એ આપણે જાણીએ છીએ, જમીનમાંથી નીકળે ને એમ. આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? તો મિત્રો, પૃથ્વીમાં ગર્ભમાં નક્કર લોખંડ એવું નહીં, એ તો પીગળેલું છે, અને એક જ ખાલી લોખંડ નહીં, એ બધી મિશ્ર ધાતુઓ છે. તો એ ધાતુ પીગળી જાય ત્યારે એના જે બધા પરમાણુ ડાયપોલ્સ છે એ અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે એ ફેરોમેગ્નેટિક નથી, એટલે એને પોતાની કોઈ ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના હોય, એટલે એ ચુંબકત્વ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ના હોય. દરેક પરમાણુ પોતે ચુંબકત્વ ધરાવે, પણ ટોટલ મટીરિયલ ચુંબકત્વ ના ધરાવે, કારણ કે એ બધા પરમાણુ ડાયપોલ્સ અસ્વસ્થ હોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ પીગળેલી ધાતુથી નથી, એના ભ્રમણને લીધે છે. એવી વાત આપણે કરેલી. તો પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. તો આ પ્રવાહોને જાળવી રાખવા કઈ બેટરીનો મતલબ ઉર્જાનો સ્ત્રોત હશે? તો મિત્રો, એ પૃથ્વીની અંદરનો જે સેન્ટર છે એ તો નક્કર છે, કોર, પણ એની ફરતે લાવારસ છે, મેગ્મા. તો એ પ્રવાહી સ્વરૂપ છે અને એ સતત ભ્રમણ કરે છે. તો એ ભ્રમણ કરાવવા માટે કોણ જવાબદાર છે? તો પૃથ્વીની અંદર બધી રેડિયો એક્ટિવ પદાર્થો, યુરેનિયમ, એક્ટિનિયમ, થોરિયમ, આ બધા, અને એ સતત વિખંડન પામતા રહે છે, અને એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ જબરજસ્ત ગરમી ઉત્પન્ન કરે છે, અને એના લીધે એ પ્રવાહી સ્વરૂપે રહે છે અને ફરે છે. આવું માનવામાં આવે છે. આવું કોઈ અંદર જોવા નથી ગયું, એટલે આવું શક્યતા છે. પૃથ્વી એ એના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષે એના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? એટલે અત્યારે જે નોર્થ મેગ્નેટિક, સાઉથ મેગ્નેટિક છે એ તો સતત ખસતા રહેશે, તો એ ઉલટાઈ પણ જાય છે. પણ એ ઉલટાવવા માટે તો અબજો વર્ષ થતા હોય, સેંકડો વર્ષ, એમ કરોડો, લાખો. તો આપણે તો જોવા જવાય નહીં. તો ભૂસ્તરશાસ્ત્રીઓ જે હોય એમણે પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા છે? તો મિત્રો, બહુ જ જૂના જે બધા ખડકો હોય, જે સોલિડ થઈ ગયા હોય, એ ક્યારેક લિક્વિડ અવસ્થામાં હોય અને પછી જામીને ઘન બની ગયા હોય. તો એની અંદર જે બધા પરમાણુ ડાયપોલ્સ હોય એ જ્યારે એ ઘનીકરણ એટલે એનું સોલિડિફિકેશન થયું હોય, એ પ્રવાહીમાંથી ઘન બન્યું હોય, ત્યારે એ બધા પરમાણુ ડાયપોલ્સ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અને પછી એમના એમ જામી જાય. હવે અત્યારે આપણે એ ખોદીને કાઢીએ તો એ ડાયપોલ મોમેન્ટની દિશા અને અત્યારના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ હોય છે. તો એનો અર્થ કે એ વખતે ચુંબકીય ક્ષેત્ર એ ખડકોમાં જે દિશામાં ચુંબકીય ડાયપોલની દિશા બતાવતી હોય એ બાજુ હતું. એટલે અને પછી એ અશ્મિઓની ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગનો ઉપયોગ થાય છે. તો એના પરથી એ ખડકની ઉંમર જાણી લઈએ, અને અત્યારના ચુંબકીય ક્ષેત્રમાં અને એ વખતના ચુંબકીય ક્ષેત્રમાં કેટલો ડિફરન્સ પડ્યો એના પરથી ખબર પડે કે આટલા વર્ષમાં ચુંબકીય ક્ષેત્ર આટલું બદલાયું, એની દિશા. તો આ રીતે જાણી શકાય છે. ઓકે, હવે એક જાણવા લાયક, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે, એટલે પૃથ્વીથી લગભગ 3000 કિલોમીટર દૂર, એના ડાયપોલ આકારથી જુદું પડે છે. આ કયા કારણોસર આ ફેરફારો માટે જવાબદાર છે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે જેવું દોરીએ છીએ એ ટાઈપનું નથી હોતું. પૃથ્વીની નજીકના વિસ્તારમાં એવું હોય કે પૃથ્વીના સાઉથ મેગ્નેટિકથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને નોર્થ મેગ્નેટિકમાં પાછી આવે એમ, અને અંદર એ રીતનું સતત હોય. પણ દૂરના વિસ્તારમાં છે એ ચુંબકીય ક્ષેત્ર એટલું નિયમિત નથી હોતું. તો એનું કારણ શું છે કે પૃથ્વીનું વાતાવરણ છે એ તો લગભગ 300 કિલોમીટરની આસપાસ સુધી જ છે. પછી એનાથી દૂર જાઓ તો
જે કોસ્મિક રેસ છે એના તોફાનો, પછી સોલાર વિન્ડ કહેવાય છે, એ સૂર્યમાંથી જે બધા વિદ્યુતભારિત કણોનો સ્પ્રે થાય છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં દખલ કરે છે. એનું એનિમેશન આ ટાઈપનું છે. જો આ પૃથ્વી છે અને આ બ્લુ રંગની જે લાઇનિંગ દેખાડી છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, અને આબાથી જે બધા આવે છે ને એ સોલાર વિન્ડ છે. તો એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણા માટે એક શિલ્ડનું કામ કરે છે. જો એ ના હોત તો આપણે ના હોત. આ સોલાર વિન્ડ છે એ આપણા પૃથ્વી પરની તમામ ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક આઇટમોને ભસ્મ કરી નાખે, બધું બળી જાય. એટલે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ સોલર વિન્ડથી અને કોસ્મિક રેસથી પ્રભાવિત થાય છે. એટલે જો આવું પરફેક્ટ આમ એવું નથી, અહીંયા દૂરના વિસ્તારમાં અલગ થઈ ગયું છે, આ બાજુ થોડું અલગ છે. એટલે આ સૂર્ય તરફ છે એ જુદું અને સૂર્યથી દૂર તરફ અલગ, આ રીતનું હોય છે. ઓકે. બીજું, તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું અત્યંત નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? મિત્રો, આ બહુ જ સૂક્ષ્મ કહેવાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાના ઓર્ડરમાં છે. તો આ તો બહુ સૂક્ષ્મ થઈ ગયું. હવે કોઈ વિદ્યુત ભારિત કણ, દાખલા તરીકે બધા તારાઓમાંથી જે કોસ્મિક રેઝ નીકળે છે એની અંદર વિદ્યુત ભારિત કણો હોય છે. તો એ આપણે ચુંબકીય બળ અને કેન્દ્ર ત્યાગી આભાસી બળ સરખાયેલું અને એના પરથી ત્રિજ્યાનું સૂત્ર કરેલું R = mv/, ઇલેક્ટ્રોન માટે કરીએ તો EB. તો જો ચુંબકીય ક્ષેત્ર બહુ જ નબળું હોય તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા બહુ મોટી હોય, ગજબ મોટી, લાખો કરોડો કિલોમીટરમાં, અબજોમાં. તો જો નાનું અંતર હોય તો એ જે વિચલન થાય એ બહુ નોંધપાત્ર ના હોય. દાખલા તરીકે આપણે આ સીધી રેખા વિચારીએ અને અંતર એકદમ નાનું લઈએ તો આટલું સહેજ આવર્તન થયું, પણ આટલાથી આટલા વિસ્તારમાં તો કંઈ અસરકારક ના થયું કહેવાય. પણ એ જ રસ્તે જો મોટું આવર્તન મેળવીએ આપણે, જો આ અંતર બહુ મોટું લઈ લીધું તો અહીંયા જે વિચલન થતું હતું આટલું જ હતું, પણ એની એ જ દિશામાં જો લાંબા અંતરે વિચારો તો બહુ મોટું વિચલન થાય. એટલે તારાઓ વચ્ચેનું અંતર જો સમથિંગ પ્રકાશ વર્ષના ઓર્ડરમાં હોય ને, તો કોઈ તારામાંથી કોઈ વિદ્યુત ભારિત કણોનો સ્પ્રે થયો, કોસ્મિક રેઝ કહેવાય છે, તો એ સીધા ગતિ ના કરી શકે. કારણ કે આ ચુંબકીય ક્ષેત્ર છે એને આવા R ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગે વિચલિત કરે, અને એ ત્રિજ્યા છે એ અબજો કિલોમીટરના ઓર્ડરમાં હોય. એટલે દૂર જતાં થોડું ડિફ્લેક્ટ થતું જાય. એટલે મોટા અંતરો માટે એ વિચલન નોંધપાત્ર હોય, નાના અંતરો એ બહુ ફરક ના પડે. ઓકે, દેટ્સ ઇટ.